નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 6માં પ્રકરણ પહેલું છે સંખ્યા જ્ઞાન ગણિતની અંદર, કે જેની અંદર અગાઉના લેક્ચરોની અંદર આપણે જે ભણી ગયા છીએ એના પછીનો જે ટોપિક આવે છે આપણે, કારણ કે અગાઉ આપણે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ, પછી અલ્પવિરામનો ઉપયોગ, બરાબર, ત્યાર પછી આપણે એના જે દાખલા હતા એ દાખલાનો પણ અભ્યાસ કર્યો હતો. હવે આપણે આસન્ન મૂલ્ય એટલે કે અંદાજિત મૂલ્ય છે અસાધનનો આપણે અભ્યાસ કરવાનો છે. આપણે ઘણી બધી જગ્યાએ આસન્ન મૂલ્યનો ઉપયોગ કરતા હોઈએ છીએ. દાખલા તરીકે કે જ્યારે કોઈ ક્રિકેટ મેચ ચાલતી હોય ત્યારે કોમેન્ટ્રીની અંદર આવતું હોય છે કે ભાઈ 2 લાખ પ્રેક્ષકો છે એ આ મેચને નિહાળી રહ્યા છે. તો 2 લાખ એને કીધું એટલે કે એક્ઝેક્ટ 2 લાખ પ્રેક્ષકો હશે નહીં, 2,01,718 પણ હોઈ શકે. એટલે કે એને અંદાજિત મૂલ્ય કીધું, એને કે અંદાજ કીધું એને ખાલી, બરાબર ને? તો આવું આપણે ઘણી બધી જગ્યાએ આવો અંદાજ છે એ આપણે જોતા હોઈએ છીએ, બરાબર. ત્યાર પછી આપણે ક્યારેક કોઈક તુફાન આવે કે વાવાઝોડું આવે ત્યારે પણ સમાચારની અંદર તમે જોતા હશો કે ભાઈ આટલા લાખનું નુકસાન થયું, બરાબર ને, કે આટલા લોકો લાપતા થયા. તો એક્ઝેક્ટ આંકડો હોતો નથી, એ અંદાજિત એનો આંકડો મૂકવામાં આવતો હોય છે. તો એ અંદાજિત મૂલ્ય છે એ કેવી રીતે નક્કી કરવામાં આવે છે એના વિશે છે એ આજે આપણે અભ્યાસ કરવાનો છે. અંદાજિત મૂલ્ય છે એ જુદા જુદા સ્તર ઉપર નક્કી કરવામાં આવતું હોય છે. આપણે જે અંદાજિત મૂલ્યનો અભ્યાસ કરવાનો છે, આસન્ન મૂલ્યનો અભ્યાસ કરવાનો છે, તે 10ના આધારે, 100ના આધારે અને 1000ના આધારે એનું મૂલ્ય કેટલું થાય અંદાજિત મૂલ્ય એના વિશે અભ્યાસ કરવાનો છે. તો મિત્રો ખાસ અહીંયા ધ્યાન રાખજો આપણે કે કેવી રીતે એનો અંદાજિત એટલે કે આસન્ન મૂલ્ય મેળવવામાં આવે છે. કોઈ પણ સંખ્યા છે તો 10ના આધારે, 100ના આધારે અને 1000ના આધારે આસન્ન મૂલ્ય કેવી રીતે લેવામાં આવે છે એ તમને સમજાવું. તો સૌથી પહેલાં આપણે જે આસન્ન મૂલ્ય શોધવાનું છે એ 10ના આધારે, એટલે કે 10ના આધારે આસન્ન મૂલ્ય શોધો એવો દાખલો પૂછાય તો શું કરવાનું? 10ના આધારે આસન્ન મૂલ્ય કીધું એટલે એ જે આંકડા હશે એ 2 અંકમાં હશે, 3 અંકમાં હોઈ શકે. પણ આપણે જ્યારે 10ના આધારે મૂલ્ય શોધવાનું કીધું હોય ત્યારે જે સંખ્યા આપી છે એનો છેલ્લો આંકડો જોવાનો, એટલે કે એકમનો અંક જોવાનો. અને જો એકમનો અંક 10ના આધારે આસન્ન મૂલ્ય શોધવાનું હોય ત્યારે એકમનો અંક 0 થી 4 હોય ત્યારે મૂલ્ય 0 થઈ જાય, બરાબર ને? 0 થી 4 હોય ત્યારે મૂલ્ય 0 થઈ જાય. અને જ્યારે એકમનો અંક 5 કે તેથી વધુ એટલે કે 9 સુધી હોય ત્યારે એનું મૂલ્ય છે 1, એટલે કે આગળની સંખ્યા થાય છે, 1 વધે છે. જોઈએ દાખલા તરીકે તમને કોઈ એમ કે ભાઈ 18 છે તો 18નું આસન્ન મૂલ્ય કેટલું? તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે આપણે 10ના આધારે આસન્ન મૂલ્ય શોધવાનું છે, 18નું શોધવાનું છે. તો આપણે મેં કીધું એમ એકમનો અંક કયો? તો એકમનો અંક અહીં કયો છે? 8. એકમનો અંક 8 છે, બરાબર ને? તો એ કઈ કેટેગરીમાં આવે છે? તો 5 થી 9માં. તો 5 થી 9માં આવે છે એટલે આ જે 8 છે ત્યાં 0 થઈ જાય અને એની આગળની સંખ્યા છે એમાં 1 ઉમેરવામાં આવે છે, એટલે 1 મૂલ્ય વધે. આગળની સંખ્યામાં 1 મૂલ્ય છે એ વધી જાય છે. એટલે કે 18નું આસન્ન મૂલ્ય કેટલું થઈ જશે? 8 છે ત્યાં 0 આવશે અને એની બાજુમાં જે સંખ્યા છે 1 તેનું મૂલ્ય વધશે એટલે કે 20 થઈ જશે. તો આ રીતે 18નું આસન્ન મૂલ્ય છે 20 થાય. આ 10ના આધારે છે.
એવી કોઈ પણ સંખ્યા તમે લઈ શકો। દાખલા તરીકે હું અહીંયા લઉં છું ભાઈ 54, તો 54નું આસન્ન મૂલ્ય સીધી વસ્તુ છે, યાદ રાખજો। આપણે જ્યારે 10ના આધારે કીધું છે ત્યારની વાત છે, તો 10ના આધારે આનું આસન્ન મૂલ્ય શોધવું હોય તો એકમનો અંક કયો છે? 4, તો એ 4નું મૂલ્ય શું થઈ જશે? 0 થઈ જશે। આગળમાં કંઈ ફેરફાર થશે નહીં, કારણ કે એનું જે 0 થી 4ની વચ્ચે આવે છે, એટલા માટે એનું મૂલ્ય 0 થઈ જાય। આગળ કઈ સંખ્યા વધે નહીં, એટલે કે એનું મૂલ્ય છે એ 50 થઈ જશે। ટૂંકમાં 0 થી 4 હોય, બરાબર, તો એનું આસન્ન મૂલ્ય 0 થઈ જશે, બરાબર। અને 5 થી 9 હોય, 5 હોય તો પણ આપણે એનું આસન્ન મૂલ્ય છે એ આગળ વધે છે, એક આંકડો આગળ વધી જશે, એટલે કે 54 છે એનું આસન્ન મૂલ્ય 50 થશે અને 18 છે તો આસન્ન મૂલ્ય 20 થશે। એવું એક જોઈએ કે તમને એવો પ્રશ્ન પૂછે કે 527નું આસન્ન મૂલ્ય, 527નું 10ના આધારે આસન્ન મૂલ્ય શોધો। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે શું જોવાનું છે એ ખાસ યાદ રાખો કે આપણને શું કીધું છે? આપણને 10ના આધારે આસન્ન મૂલ્ય શોધવાનું કીધું છે। શેના આધારે કીધું છે? 10ના આધારે। તો આપણે અહીંયા 10ના આધારે કીધું છે, માટે આપણે એકમનો અંક જ જોવાનો છે, આગળ ભલે ગમે એટલા અંક આપ્યા હોય। તો એકમનો અંક છે એ કયો છે? જે 5 અને 7ની વચ્ચે આવે છે, એટલે કે 5 અને 9ની વચ્ચે, બરાબર ને? એટલે આપણે શું કરીશું? આ જે 7 છે ત્યાં 0 થઈ જાય અને આગળની જે સંખ્યા છે એમાં એક અંકનો વધારો થશે, એટલે કે 530 એનું આસન્ન મૂલ્ય થાય, બરાબર ને? એટલે આ રીતે આપણે એનું આસન્ન મૂલ્ય છે એ 530 શોધી શકીએ છીએ। તો આ રીતે 10ના આધારે ગમે તેવડી સંખ્યા હોય, બરાબર, પણ યાદ કેટલું રાખવાનું છે કે 10ના આધારે જ્યારે આસન્ન મૂલ્ય શોધવાનું પૂછે ત્યારે ફક્ત ને ફક્ત આપણે એકમના અંક જોવાનો છે, અને એકમનો અંક 0 થી 4ની વચ્ચે હોય તો એનું મૂલ્ય 0 થઈ જશે, અને 5 થી 9ની વચ્ચે હોય તો એનું જે મૂલ્ય છે એ આગળ એક અંકમાં વધારો થાય છે અને પાછળ છે 0 થઈ જતો હોય છે। એટલે આ રીતે આપણે 10ના આધારે આસન્ન મૂલ્ય શોધી શકાય છે। એ જ રીતે આપણે જોઈએ કે ભાઈ 100ના આધારે આસન્ન મૂલ્ય કેવી રીતે શોધી શકાય? તો 100ના આધારે જોઈએ આપણે। સોના આધારે આસન્ન મૂલ્ય શોધવું હોય તો શું કરવું પડે? તો આપણે આના બે ભાગ પાડી દઈએ કે ભાઈ 1 થી અને 49, બરાબર ને? 1 થી 49 એ કોની નજીક થાય? 0ની નજીક થાય કે 100ની? તો આપણે કહી શકીએ કે 100 કરતાં આ જે સંખ્યા છે 1 થી 49 એ 100 કરતાં 0ની વધુ નજીક છે, બરાબર ને? 1 થી 49 એ 100 કરતાં 0ની વધુ નજીક કહેવાય। એટલે કે જો આપણને છેલ્લા જે બે અંકો છે એ 1 અને 49ની વચ્ચેની સંખ્યા હોય તો આપણે શું કરીશું? એ 0 કરી દઈશું, બરાબર ને? તો આપણે છેલ્લા જે બે અંકો છે એ છેલ્લા બે અંકોને આધારે જ આપણે એનું આસન્ન મૂલ્ય છે એ મેળવવાનું છે, બરાબર ને? તો દાખલા તરીકે તમને કોઈ એમ કહે કે ભાઈ 437નું આસન્ન મૂલ્ય કેટલું થાય? 100ના આધારે આસન્ન મૂલ્ય શોધો, બરાબર? તો આપણે જોવાનું કે છેલ્લા બે અંક આપણે જોવાના। 100ના આધારે પૂછે ત્યારે આપણે કયા અંક જોવાના? છેલ્લા બે અંક। અને છેલ્લા બે અંક એ કોની વચ્ચે છે? તો 1 થી 49ની વચ્ચે છે, એટલે એનું મૂલ્ય શું થઈ જાય? 0 થઈ જાય। તો આ 37 છે એનું મૂલ્ય શું થઈ ગયું? 0 થઈ જાય, એટલે કે આપણે એનું આસન્ન મૂલ્ય 400 થાય, કારણ કે 0ની સૌથી વધારે નજીક છે। ટૂંકમાં કહી શકીએ આપણે કે 437 એ 400ની નજીક છે કે 500ની નજીક છે? તો 437 સ્વાભાવિક છે કે કોની નજીક થાય? 400ની નજીક થાય, તો આપણે 400નું મૂલ્ય લખી શકાય છે। જો છેલ્લા બે અંક છે એ 50 થી 99 સુધીની સંખ્યા છે, તો 50 થી 99 એ 0 કરતાં 100ની નજીક કહેવાય,
0 કરતાં 100ની વધુ નજીક છે એમ આપણે કહી શકીએ, બરાબર ને? એટલે નજીક છે એટલે એનું જે મૂલ્ય છે કે છેલ્લા બે અંક એ 50 થી 99ની વચ્ચે હોય તો એ 100ની વધારે નજીક છે, એટલે આપણે એ બંનેનું મૂલ્ય શૂન્ય કરી અને આગળની સંખ્યામાં 1 ઉમેરી દેવાનો છે. ધારો કે તમને કોઈ સંખ્યા 575 આપેલી છે તો 575નું આસન્ન મૂલ્ય શોધવાનું પૂછે. તો આસન્ન મૂલ્ય આપણે શોધવું હોય તો સૌથી પહેલાં નક્કી કરો કે ભાઈ છેલ્લા બે અંક છે એ કયા છે. તો છેલ્લા બે અંક છે એ 50 થી 99ની વચ્ચે છે, બરાબર. તો 50 થી 99ની વચ્ચે હોય તો આ બે અંક છે એ 0 થઈ જશે અને આગળનામાં 1 ઉમેરાઈ જશે, એટલે કે એનું આસન્ન મૂલ્ય 600 થાય, બરાબર. બીજી રીતે સમજવું હોય, બરાબર, બીજી રીતે સમજવું હોય તો 575 એ કોની નજીક છે? 500ની નજીક છે કે 600ની નજીક? તો આપણે કહી શકીએ ભાઈ 600ની નજીક છે, માટે એનું આસન્ન મૂલ્ય 600 થાય. એટલે આપણે બે રીતે નક્કી કરી શકીએ આમાં કે ભાઈ એનું મૂલ્ય જે છેલ્લા બે અંકો છે એના આધારે પણ નક્કી કરી શકીએ, બરાબર, અને એ કઈ સંખ્યાની નજીક છે. 437 છે તો એ 400ની નજીક છે કે 500ની? તો 400ની, તો એનું આસન્ન મૂલ્ય 400 થાય. તો આ રીતે આપણે 100ના આધારે આસન્ન મૂલ્ય શોધી શકીએ. કોઈ એક સંખ્યા એવી આપી છે કે 3477નું આસન્ન મૂલ્ય 100ના આધારે શોધો. 100ના આધારે શોધો. તો આની અંદર શું કરીશું આપણે? તો આની અંદર પણ આપણે છેલ્લા બે અંક જ જોવાના છે, કારણ કે 100ના આધારે કહે ત્યારે આપણે છેલ્લા બે અંક જોવાના, અને છેલ્લા બે અંકનું મૂલ્ય 0 થી 49ની વચ્ચે છે ના, બરાબર ને? 77 છે એટલે કોની વચ્ચે થયા? એ 50 અને 100ની વચ્ચે થાય છે, એટલે આપણે આગળના અંક છે આ બે સિવાયનો ત્રીજો અંક છે એમાં 1 વધી જશે, બરાબર ને? એટલે અહીં 1 વધારો થાય અને આ બંનેનું મૂલ્ય શું થઈ જશે? શૂન્ય થઈ જશે. તો એનું મૂલ્ય કેટલું થશે? 3500 થઈ જશે. એટલે 100ના આધારે જ્યારે દાખલા મિક્સ પૂછાશે ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે 10ના આધારે મૂલ્ય શોધવું હોય તો એકમનો અંક જ જોવાનો છે ખાલી. 100ના આધારે મૂલ્ય શોધવાનું છે તો છેલ્લા બે અંક જોવાના છે આપણે, બરાબર ને? એ જ રીતે હવે 1000ના આધારે આસન્ન મૂલ્ય છે એ 1000ના આધારે આપણે કેવી રીતે શોધી શકીએ? તો વિદ્યાર્થી મિત્રો, તમને ચોપડીમાં 100ના આધારે આસન્ન મૂલ્ય એ તમને આપેલું છે, તો ચોપડીની અંદર થોડોક તમે હજુ અભ્યાસ કરી શકો છો કે એમાં બીજા કિંમતો પણ આપેલી છે કે તમે નક્કી કરી શકો છો કે કઈ રીતે નક્કી કરાય. હવે ત્રીજું છે કે ભાઈ 1000ના આધારે આસન્ન મૂલ્ય. તો 1000ના આધારે આસન્ન મૂલ્ય નક્કી કરવું હોય તો આપણે નક્કી કરવું પડે કે ભાઈ સંખ્યા છે એ 1 થી આપણે હવે 3 અંક લેવા પડે. 1000ના આધારે શોધવાનું એટલે છેલ્લા 3 અંક આપણે ધ્યાનમાં લેવાના છે. તો 1 થી 500 એટલે કે 499, બરાબર. તો આ કોની નજીક થવાના? 100ની નજીક થશે, એટલે કે શૂન્યની નજીક થવાના ટૂંકમાં, બરાબર ને? 1000 કરતાં શૂન્યની નજીક થશે. અને 500 થી 999 છે એ કોની નજીક થવાના? 1000ની નજીક થવાના, બરાબર ને? એટલે કે જો છેલ્લા 3 અંક છે એ આપણને 1 થી 499ની વચ્ચે આપેલા હોય, 500 નહીં, બરાબર ને? 1 થી 499ની વચ્ચે આપેલા હોય તો એનું મૂલ્ય છે એ 3 અંકનું મૂલ્ય શૂન્ય થઈ જાય છે. દાખલા તરીકે જોઈએ કે તમને કોઈ એમ કે ભાઈ 1399નું આસન્ન મૂલ્ય 1000ના આધારે આસન્ન મૂલ્ય શોધો. તો શું કરીશું આપણે? તો છેલ્લા 3 અંક જોવાના. તો 399 છે, 399 એ કોની નજીક થશે? 0ની નજીક થશે કે 1000ની નજીક થશે? બરાબર ને? તો આપણે જોઈશું કે ભાઈ 0ની નજીક થાય, બરાબર. તો આનું આસન્ન મૂલ્ય 100ના આધારે કેટલું થશે? 1000 થશે.
તો છેલ્લા 3 અંક ખાસ ધ્યાનમાં લેવાના છે. જો આ છેલ્લા 3 અંક છે એ 0 અને 499 વચ્ચે હોય તો એ અંકો 0 થઈ જાય છે. આગળના અંકમાં કોઈ ફેર પડતો નથી. પણ જો આસન્ન મૂલ્ય છે એ આનું પૂછ્યું હોય તમને કે 2724નું આસન્ન મૂલ્ય શોધો. આસન્ન મૂલ્ય 1000ના આધારે શોધો. તો 1000ના આધારે શોધવા માટે શું કરીશું? છેલ્લા 3 અંક જુઓ. 724 એ કોની નજીક થાય? 1000ની નજીક થાય કે 0ની? તો આપણે કહીએ કે ભાઈ 1000ની નજીક થાય. તો 1000 નજીક થાય તો આપણે આ 3 અંક શૂન્ય થઈ જશે અને આની અંદર 1 અંક વધી જશે. તો આનું આસન્ન મૂલ્ય 3000 થશે. બરાબર ને? આનું આસન્ન મૂલ્ય કેટલું થાય? 3000 થાય. એટલે કે 1000નું આસન્ન મૂલ્ય શોધવા માટે આપણે છેલ્લા 3 અંકોનું મૂલ્ય જાણવું પડે. બરાબર ને? તો આપણે અહીં જોયું કે 10ના આધારે, 100ના આધારે અને 1000ના આધારે આસન્ન મૂલ્ય કેવી રીતે શોધી શકાય. ફરીથી આપણે રિવિઝન કરી દઈએ કે જો 10ના આધારે આસન્ન મૂલ્ય શોધવું હોય તો આપણે ફક્ત એકમનો અંક જો 0 અને 4ની વચ્ચે હોય તો 0 થઈ જશે અને 5 થી 9ની વચ્ચે હોય તો એ જે સંખ્યા છે 0 થઈને આગળના અંકમાં 1 વધારો થશે. એટલે કે કોની નજીક છે? 0ની નજીક છે કે 10ની નજીક એ જોઈ લેવાનું. ત્યાર પછી આપણે 100ના આધારે આસન્ન મૂલ્ય શોધવાનું પૂછે તો આપણે શું કરવાનું? છેલ્લા 2 અંકોનો અભ્યાસ કરવાનો છે કે છેલ્લા 2 અંકો છે એ 0 થી 49ની વચ્ચે હોય તો 0 થઈ જશે અને આગળની સંખ્યામાં કોઈ ફેર પડશે નહીં. જ્યારે 50 થી 99 હોય એની વચ્ચે હોય ત્યારે આપણે એ જે 2 અંકો 0 થઈને આગળના અંકમાં 1 વધારો કરી દેવાનો. એ રીતે 1000માં પણ આપણે છેલ્લા 3 અંકોનો અભ્યાસ કરવાનો છે. અહીંયા એક રકમ આપણે લખીએ કે 4596નું આસન્ન મૂલ્ય આપણે 10ના આધારે, 100ના આધારે અને 1000ના આધારે શોધો. તો 3ના આધારે કેવી રીતે શોધવું એ આપણે જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. તો આપણે 4596નું 10ના આધારે આસન્ન મૂલ્ય શોધવું હોય તો છેલ્લો અંક કયો છે? 6. 6 એ કોની નજીક થાય? 0ની કે 10ની નજીક થાય? તો 10ની નજીક થાય ને. એટલે 5 અને 9ની વચ્ચે આવે છે એટલે શું થશે? આ અંક 0 થઈ આગળની સંખ્યામાં 1 વધશે એટલે કે 4500 થઈ જશે. 500 ને પણ કેટલા? 600 થઈ જાય. કેમ? કારણ કે આ 0 થઈ ગયો, 1 વધ્યો એટલે 9 ને 10 મીંડું અને પાછું 1 વધે એટલે 4600 થાય. બરાબર? એ જ રીતે 100ના આધારે આસન્ન મૂલ્ય શોધવું છે તો આપણે શું કરીશું? છેલ્લા 2 અંકો જુઓ. તો છેલ્લા 2 અંક 96 છે. 96 એ 0ની નજીક છે કે 100ની નજીક? 100ની નજીક છે. તો આ જે 2 અંકો છે એ 0 થઈ જશે અને આને આગળના અંકમાં 1 વધારો થશે. બરાબર? એટલે આ બંને શું થશે? 0. એટલે 0 0 અને આ થઈ જશે 6. બરાબર? એ જ રીતે આપણે 1000ના આધારે આસન્ન મૂલ્ય શોધવાનું કીધું હોય તો છેલ્લા કેટલા અંકો જોવાના? 3. તો છેલ્લા 3 અંકો છે એ 596 છે તો કોની નજીક થવાના? 0ની નજીક થવાના કે 1000ની નજીક થવાના? તો 596 છે એટલે 500 ઉપરની સંખ્યા થઈ 3 અંક તો 1000ની નજીક થાય. તો આ 3 અંકો 0 થશે અને આની અંદર શું થશે? 1 ઉમેરો થશે એટલે 4 ને 1 કેટલા થઈ જશે? 5 અને બાકીના 3 અંકો 0 થઈ જશે. તો આ રીતે આપણે 10ના આધારે, 100ના આધારે અને 1000ના આધારે આસન્ન મૂલ્ય આપણે મેળવી શકાય છે. તો આ રીતે તમે પણ જાતે પ્રયત્ન કરી શકો છો કે આસન્ન મૂલ્ય છે એ અંદાજ છે એ કેવી રીતે મેળવી શકાય છે. થેન્ક યુ.